મિત્રો ટેક્સ્ટ બુક પેજ નંબર 26 ઉપર ઉદાહરણ નંબર 8 આપેલું છે. ઉદાહરણ નંબર 8. સૌપ્રથમ મિત્રો તમે જે વિડિયો જોવો છો તે પહેલા તમારી પાસે ટેક્સ્ટ બુકની અંદર જે રકમ આપી છે તે અચૂક વાંચવાની. 90 દિવસના સમયગાળા દરમિયાન એક આંતરરાષ્ટ્રીય હોટલમાં રૂમની દૈનિક માપનો આવૃત્તિ વિતરણ નીચે મુજબ તે પરથી થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વિતરણ. મિત્રો રૂમની માંગને આપણે શું બનાવીશું? વર્ગ. અને દિવસોની સંખ્યાને શું કરીશું? આવૃત્તિ. પણ મિત્રો અહીંયા જે આવૃત્તિ વિતરણ છે રાખવામાં 1 થી 50 ના વર્ગ અને 51 થી 7 આપેલા વર્ગની ઉપલી હદ અને ત્યાર પછીના વર્ગની નીચલી હદ. આપેલા વર્ગની ઉપલી હદ અને ત્યાર પછીના વર્ગની નીચલી હદ असमान હોય, जुदी जुदी હોય, अलग अलग હોય તો એ આવૃત્તિ વિતરણ કયું છે? અનિવારક આવૃત્તિ વિતરણ. અનિવારક આવૃત્તિ વિતરણ. હવે મિત્રો સંચય આવૃત્તિના જે મુદ્દા છે અનિવારક આવૃત્તિ વિતરણ આપેલ છે આપણને. હવે તમારી પાસે જ્યારે પણ થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવું હોય, યાદ રાખજો, જો દાખલામાં તમારી પાસે અનિવારક આવૃત્તિ વિતરણ આપેલું હોય અને થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ આપેલું હોય, તમારી પાસે અનિવારક આવૃત્તિ વિતરણને સૌપ્રથમ નિવારક આવૃત્તિ વિતરણમાં ફેરવવું. એનો અર્થ જે પ્રથમ વર્ગ છે, દાખલા તરીકે સમજો વર્ગ, એના માટે દાખલા તરીકે વિચારીએ વર્ગ કેટલા આપ્યો? 1 થી 50. કેટલા આપ્યો? 1 થી 50. હવે વિચારીએ એની અંદર વર્ગ 1 થી 50 માટે વર્ગ 1 થી 50 માટે ઉપલી હદ કેટલી લખાશે? 50 લખાશે. ત્યાર પછીના વર્ગ માટે નીચલી હદ. તમારી પાસે જોજો 1 થી 50 ના વર્ગ માટે ઉધ્વ સીમા બિંદુ કે તમારી પાસે ઉપલી હદ પ્લસ ત્યાર બાદના વર્ગની નીચલી હદ ભાગ્યા 2. મારી પાસે વિચારીએ કેટલું લખાશે? 50 વત્તા 51 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 50.5. અધઃ સીમા બિંદુ કે 1 થી 50 ના વર્ગ માટે અધઃ સીમા બિંદુ વિચારીએ કઈ? નીચલી હદ પ્લસ તે પહેલાના વર્ગની કઈ હદ? ઉપલી હદ. નીચલી હદ કેટલી છે? 1 વત્તા તે પહેલાનો વર્ગ આપ્યો નથી 0 ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 0.5. એટલે અનિવારકમાંથી નિવારક વર્ગ બનાવવા હોય, અનિવારકમાંથી નિવારક બનાવવું હોય તો દરેક વર્ગનો અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ શોધી કાઢો. યાદ રાખજો, અનિવારક વર્ગમાંથી નિવારક વર્ગમાં ફેરવવા માટે દરેક વર્ગનું
વર્ગનો અધઃ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ શોધો. દાખલા તરીકે વાંચ્યા નિવારકો, બરાબર, નિવારક. હવે નિવારક વર્ગ કે નિવારક વર્ગ તમારી પાસે પહેલો શોધો તો 0.5 થી કેટલા લખાશે 50.5 0.5 થી કેટલા લખાશે 50.5. એનાથી આગળ વિચારીએ. આગળ બીજો વર્ગ જે આવવાનો 50.5 થી 0.5 પ્લસ કરવાના 100.5. પૂર્ણાંક સંખ્યા હોય તો જ 0.5 કરજો. ધોરણ 10 ની અંદર તમે એવું કહો છો 0.5 પ્લસ કરજો ને 0.5 માઈનસ કરજો. ત્યારે નીચલી હદ ને ઉપલી હદ પૂર્ણાંકમાં હોય તો અને તો સૂત્રની રીતે જ દાખલો ગણવો પડશે. યાદ રાખજો 100.5 થી 150.5 150.5 થી 200.5 200.5 થી કેટલા લખાશે 250.5. આવૃત્તિ f બેઠી લખવાની છે મિત્રો. આવૃત્તિ કેટલી છે 10 20 30 18 12 કુલ અથવા તો સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 90. કેટલા આવશે 90. ચાલો ત્યારબાદ તમારી પાસે થી ઓછા પ્રકારનું કયું આવશે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. હવે જો તમારી પાસે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ કે તમારી પાસે થી ઓછા માટે યાદ રાખજો થી ઓછા માટે મારી પાસે ઉર્ધ્વ સીમા બિંદુથી ઓછા અને બીજા સ્ટેપ શું લખાશે સંચય આવૃત્તિ. શું લખાશે સંચય આવૃત્તિ. યાદ રાખજો ઉર્ધ્વ સીમા બિંદુ અને બીજું શું લખાશે સંચય આવૃત્તિ. પણ જ્યારે પણ થી ઓછા પ્રકારનું કે ત્યારે એક એક્સ્ટ્રા ઉમેરવાનું પ્લસ પ્રથમ વર્ગની અગાઉના વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ એટલે 0.5. ચાલો પછી તમારી પાસે ડાયરેક્ટ તૈયાર જ છે. હવે વિચારો 0.5 પછી કઈ છે ઉર્ધ્વ સીમા 50.5 100.5 150.5 200.5 અને 250.5. 0.5 લખો એની સંચય આવૃત્તિ કે 0.5 થી કોઈ ઓછા છે નથી. 0.5 થી કોઈ ઓછા છે નથી. હવે વિચારીએ 0 + 10 ઇક્વલ ટુ કેટલા લખાશે 10. 0 + 10 ઇક્વલ ટુ કેટલા લખાશે 10. 0 + 10 એટલે ઇક્વલ ટુ 10. ચાલો 100.5 માટે 0 + 10 તો ખરા 0 + 10 તો ખરા 100.5 થી ઓછામાં કેટલા આવશે બીજા +20 ઇક્વલ ટુ કેટલા લખાશે 30. 150.5 માટે 0 + 10 + 20 પ્લસ કેટલા છે 30 ઇક્વલ ટુ કેટલા લખાશે 60. ચાલો 0 + 10 + 20 + 30 + 18 કેટલા લખાશે 78. અને છેલ્લે 0 + 10 + 20 + 30 + 18 + 12
કેટલો લખાશે 90. એ જ રીતે તમને એમ કહેશે કે છે જોજો બીજો સવાલ થી વધુ પ્રકાર કયું કે થી વધુ પ્રકારના યાદ રાખજો થી વધુ પ્રકારના કે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ સંચય આવૃત્તિ વિતરણ તો મિત્રો યાદ રાખજો તમારી પાસે ઉર્ધ્વ સીમા બિંદુ ની જગ્યાએ શું કહેવાશે અધઃ સીમા બિંદુ કે તેથી વધુ અને બીજું ખાનું શું લખાશે સંચય આવૃત્તિ અધઃ સીમા બિંદુ કે તેથી વધુ અધઃ સીમા બિંદુ કહેતા હેલા 0.5 કેટલા લખાશે 0.5 પછી કેટલું છે 50.5 ત્યાર પછી કેટલું લખાશે 100.5 પછી કેટલું લખાશે 150.5 કેટલું લખાશે 200.5 કેટલું લખાશે 200.5 અને છેલ્લે એક ઉમેરવા છેલ્લા વર્ગની ઉપલી હદ ઉર્ધ્વ સીમા બિંદુ ઉમેરવાનું કારણ કે ત્યાર પછીના વર્ગને કયું બનશે અધઃ સીમા ત્યારબાદ તમારે સંચય આવૃત્તિ સ્વપ્રયત્ન કરવી યાદ રાખજો આજે છેલ્લા વર્ગનો મૂકેલું છે એમાં કેટલા મૂકી દેજો 0 મૂકી દેજો બરાબર છે અહીંયાથી દાખલો તમારે જાતે કરવાનો છે